સુરતમાં વડાપ્રધાનના આગમનને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે સ્થાનિક કલાકારો દ્વારા એક અનોખી અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે। સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર અને સેવ ટ્રી જેવા સંદેશાઓ સાથે તૈયાર કરાયેલ આ રંગોળી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે। સુરતમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સ્થાનિક કલાકારો દ્વારા પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતી વિશાળ અને અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે। 2 દિવસની ભારે મહેનત અને સર્જનાત્મકતા બાદ તૈયાર કરાયેલી આ રંગોળીમાં સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર અને સેવ ટ્રી જેવા મહત્વપૂર્ણ સંદેશાઓને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે। રંગોળી દ્વારા પાણીનો બગાડ અટકાવવા, વૃક્ષોનું સંરક્ષણ કરવા અને પર્યાવરણની જાળવણી માટે લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કલાકારોનું માનવું છે કે કલા માત્ર સૌંદર્યનું માધ્યમ નથી, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ પહોંચાડવાનું પણ એક અસરકારક સાધન છે। વડાપ્રધાનના આગમન દરમિયાન તેઓ આ રંગોળી નિહાળી કલાકારોને પ્રોત્સાહન આપશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો સંદેશ આપતી આ રંગોળી હાલ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। જી બેન, આપનું નામ? મારું નામ મમ્મી દાનિતા છે। જમિતાબેન, તમે શું બનાવ્યું છે અને શા માટે અને શું મેસેજ આપ્યો છો? આ રંગોલી સેવ ધ એન્વાયરમેન્ટ માટે બનાવી છે, જે 5 જૂને PM સર આવવાના છે અને એના માટે બનાવી છે, અને પબ્લિકને મેસેજ મળે કે સેવ ધ એન્વાયરમેન્ટ માટેની ઠીક છે। રંગોલી બનાવવામાં કેટલા દિવસ લાગ્યા છે અને શા માટે રંગોલી અને કેટલો ખુશીનો આનંદ છે તમને? આ રંગોલી બનાવવા માટે 2 દિવસ લાગ્યા છે, અને નેચરલ પર રંગોલી છે। આ રંગોલી એની ડિટેલ્સ અમે ક્રિએટ કરી છે, જેમાં હેન્ડ્સ, અર્થને બધું બતાવ્યું છે। કેટલા ફૂટની રંગોલી છે? આ 3.35 ફીટની રંગોલી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।